દિલ્હીની સડકો પર લાગેલા આ પોસ્ટર ભારતની રાજનીતિને ગરમ કરી રહ્યા છે. દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ભવનમાં ઇન્ડી અલાયન્સની બેઠક 2 વર્ષ બાદ મળી રહી છે, પણ એ પહેલા રવિવાર અને શનિવારની રાત્રે લાગેલા આ પોસ્ટર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. આ પોસ્ટરમાં અલગ અલગ રાજ્યોના મુખ્યમંત્રી અને અલગ અલગ પાર્ટીના નેતાઓના ફોટા છે અને રાહુલ ગાંધીની ટીકા કરવામાં આવી છે. સાથે જ નીચે લખવામાં આવ્યું છે, ઇન્ડી અલાયન્સ વાલે જો આપસ में लड़ रहे हैं वो साथ क्या लड़ेंगे. આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલના ફોટા સાથે રાહુલ ગાંધી પર પ્રહાર કરતા લખવામાં આવ્યું છે, ગલતી से भी कांग्रेस को वोट मत देना. શરદ પવારના ફોટા સાથે લખવામાં આવ્યું છે, રાહુલ ગાંધી में कंसिस्टेंसी की कमी है. મમતા બેનર્જીના ફોટા સાથે અગર कांग्रेस गठबंधन को नहीं चला सकती तो मैं इसे चला लूं એવું લખવામાં આવ્યું છે. મમતા બેનર્જીનું બીજું એક પોસ્ટર છે જેમાં લખવામાં આવ્યું છે, कांग्रेस अपनी विश्वसनीयता खो रही है, हम कांग्रेस पर निर्भर नहीं रह सकते. भगवंत मानना फोटा સાથે લખવામાં આવ્યું છે, दिल्ली और पंजाब में माएं अपने बच्चों को एक छोटी सी कहानी सुनाती है, एक थी कांग्रेस. उदयनिधि स्टालिनના ફોટા સાથે લખવામાં આવ્યું છે, 20 साल से ज्यादा समय तक कांग्रेस हमारी पीठ पर बैठकर आगे बढ़ती रही और आज उन्होंने हमारी ही पीठ में छुरा घोंप दिया. पिनराई विजयनના ફોટા સાથે લખવામાં આવ્યું છે, राहुल गांधी एक राष्ट्रीय स्तर के नेता है लेकिन फिर भी उनमें इतनी भी समझ नहीं है जितनी कांग्रेस के एक आम स्थानीय कार्यकर्ता में होती है. एमके स्टालिनના ફોટા સાથે લખવામાં આવ્યું છે, कांग्रेस के नेता उन लोगों की तरह है जो उसी नाव में छेद करते हैं जिसमें वो खुद सफर करते हैं. જો કે આ પોસ્ટર કોના દ્વારા લગાડવામાં આવ્યા છે એ હજી સુધી જાણી શકાયું નથી, એની તપાસ ચાલી રહી છે. પણ ઇન્ડી અલાયન્સની બેઠક પહેલા લાગેલા આ પોસ્ટરે રાજનીતિમાં જબરજસ્ત ગરમાવો લાવી દીધો છે.